રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 મહિના અગાઉ એક અરજદાર લેડીઝ છે, એમને અરજી આપેલી હતી તે અહીંયા વસ્ત્રાલમાં એક ઓફિસ સાહેબની જ્યાં પોતે લોન અપાવવાનું કામ કરે છે ત્યાં આગળ કોઈ ભાઈ છે જેનું નામ પરેશભાઈ ચૌહાણ છે, એ પોતે ત્યાં આગળ આવેલા હતા, પોલીસ યુનિફોર્મમાં હતા અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરે છે એવી ઓળખ આપેલી હતી અને લોનના કામ બાબતે એ લોકોએ ઇન્ક્વાયરી કરી હતી. એ દરમિયાન એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે અહીંયા અરજદાર હતા એના હસબન્ડ છે એ મહારાષ્ટ્રના એક ગુનામાં ત્યાં આગળ જેલમાં છે. આથી આ વ્યક્તિએ પોતાની બહેનને પોતાની અન્ય રાજ્યોમાં પણ ઓળખાણ છે અને જે એના હસબન્ડ છે એને જેલમાંથી જલ્દી છોડાવી આપશે એવી લાલચ આપીને બેંક જોડેથી 6 લાખ રૂપિયા લીધેલા હતા. ત્યાં અરજી આપ્યા બાદ એ અરજદારનો પોલીસે સંપર્ક કરેલો હતો તો એવું જાણવા મળ્યું હતું કે બહેનનું છે ભાઈ જોડે સમાધાન થઈ ગયેલું હતું અને એ લોકોને એક સમાધાનનો કરાર પણ બનેલો હતો. ગઈકાલે આ વ્યક્તિને પોલીસ ટ્રેક કરતી હતી ત્યારે ગઈકાલે આ ભાઈ મળી આવેલો હતો અને જે બહેને જે એની ઓફિસ છે અને સીસીટીવી રજૂ કરેલા હતા જેમાં આ વ્યક્તિ પોતે પોલીસ યુનિફોર્મમાં હતો. જે આ પરેશ ચૌહાણ છે કાલે પોલીસને મળતા પોલીસે એની બાબતે પૂછેલું હતું કે ભાઈ પોલીસ યુનિફોર્મ કાઢેલો હતો તો તું પોલીસ ખાતામાં કોઈ નોકરી કરે છે કે તારી જોડે કોઈ આઈ કાર્ડ છે એ બાબતે એની પૂછપરછ કરતાં એને કોઈ યોગ્ય જવાબ આપેલ ન હતો અને પોતે ખોટી પોલીસની છાપ ધરાવીને ત્યાં આગળ ગયેલો હતો અને પોલીસનો યુનિફોર્મ પણ ધારણ કરેલો હતો. આ અગાઉ પણ એની વિરુદ્ધમાં આ જ બાબતે નડિયાદમાં પણ એક ગુનો દાખલ થયેલો છે અને ત્યાં પણ તેણે ખોટો યુનિફોર્મ ધારણ કર્યો તો બાબતનો ગુનો દાખલ થયેલો.